વાહ વાહ, બોલો બોલો બાપુ બોલો. સારામાં સારા લગ્નના મુહૂર્ત હોય મને જોઈ આપો. અરે બાપુ મુરત જોવરાવાના નો હોય. તમે હારા કયો છો ને, આવે ઈતે સાતમ ને સોમવારા હારામાં હારા લગ્નના મુહૂર્ત છે બાપુ. સાતમ અને સોમવારે લગ્નના મુહૂર્ત આવી રહ્યા છે. જી મહારાજા. તો સાથોસાથ લગ્નની કંકોત્રી પણ મને લખી આપો. અરે મહારાજા, તમારા હગાવાલાની મને કાઈ ખબર ન હોય. તમારે ગામમાં કોની હારે વ્યવહાર, કોની હારે નહીં, મને શું ખબર હોય? બા કયા કયા મહિલા મંડળમાં હોય, ક્યાં ન હોય, તમે ક્યાં કોની હારે બેહતા હોય, હું બહાર ગામનો, મને શું ખબર હોય? એ કંકોત્રી તમે ઘર મેળે બધા ભાઈઓ ભેગા થઈને લખી નાખો. અને કદાચ તમે જાજા ભાઈઓ હોય અને અંદરો અંદર મેળ ન હોય તો તમે બે માણા લખો. તમે લખો બાપા. ઈ તો મહેશભાઈ કઈક આ મારી હાંડડી વાળી ને કઈક મારી મોરાગઢ વાળી મોમાની કૃપા હોય સાહેબ, અને કઈક મારો દ્વારિકાનો મારો શ્રી ઠાકોરના ડાકોર જાય એની કૃપા હોય. જમવા ગયા ને બધાય તમે કોઈ નહીં પૂછ્યું હોય, મેં તરત ને આ બધું જાણ્યું. કોકના આંગણે જાવીને તો નકરું ગોળસીને તરત હાલતું ન થઈ જવાય. એને પૂછાય તમારી માથે ભગવતીની કૃપા કેવી? મને કે મોરી ત્રણ ભાઈ અને એનો વિસ્તાર અત્યારે એના જે કઈ દીકરા મેં આ જે કઈ તમને જગ્યા દેખાય ને કે અમારા બસ અમે બધા ભાઈઓ સી કે ત્રણ ભાઈઓના અમે જે કઈ દીકરા વારસદાર થતા ઈ કે મકવાણા સાહેબ આ તરી ઘર છે ને બધા અમે ભાઈઓ છીએ અને તમે આવ્યા એક જ આવવાનો રસ્તો. ઈ કે પાછળ જે જમતા હતા ને ઈ કોમન પ્લોટ બધા ભાઈઓ ભેગા થઈને બનાવ્યો વાડી જેવું, કે આપણી દીકરીના આપણા દીકરાના આપણા આંગણે પ્રસંગ હોય ને તો કોકના આંગણા ખૂંદવા ન જવું પડે. એટલે આવી મોમાઈની કૃપા હોય કે ત્રણ નહીં હાથ પેઢી હોય જો ભેગા ખાવા દે. નકર અત્યારે મારા બાપ એક પેઢી ભેગી નથી હોતી, જાજી તો હું વાત કરવી. એટલે અને એમાંય અમારે આજે એક રબારી પરિવારના ને એમાંય મારા બાપે ઠાકરનો જેને માથે હાથ હોય ને એવાના આંગણે આખ્યાન છે. અમે અમારી રીતે તમને આનંદ કરાવી, મોજ કરાવી છે. કાંઈક અમે બોલવામાં ગાવામાં તમને સમજણ ન પડે તો તમ તાર અહીંયા આવીને કહેજો, અય ભાઈ થોડુંક સમજાતું નથી, આમ કરો તેમ કરો. કારણ કે અમારે તો આખ્યાન રોજ રમવાના. તમારા ગામમાં જેમ આવ્યા છીએ હવે પાછી ખબર નહીં કેટલા વર્ષે પાછા આવશો. હું તુરખામાં આખ્યાન રમી ગયો, ઘણા વર્ષ થયા. દિવાળી ઉપર આવ્યો તો પટેલના આંગણે રોડના કાંઠે. એ કેટલાય વર્ષે પાછો આજ આવ્યો ને હવે કેટલા વર્ષે આવું એનું નક્કી નહીં. સવારમાં વિયાજ આવીને પછી એમ થાય કે મારી દીકરો આખી રાત એટલે અમને શું કર્યું. એટલે કહેવાનો મતલબ તમ તાર અમને કહેજો. અને એમાંય આજનું આખ્યાન જે રમીએ ને એ અમારે ઈ પરિવાર તરફથી રબારી પરિવાર, એમનું નામ આપણે મેન નામ તો મામૈયાભાઈ ને, મામૈયાભાઈ હગરામભાઈ, પછી એની વાહે એના બે દીકરા. ઈ પરિવારે બધાને આમંત્રણ આપ્યું છે. એના આમંત્રણને માનદેન જે કોઈ પધાર્યા 18 વરણ બધી વરણ જે કોઈ મિત્ર મહેમાન સગા સંબંધી ભાઈબંધ હગા વાલા જે તમામ પધાર્યા એ તમામનું અમારે મામૈયાભાઈ હગરામભાઈ એનો પરિવાર તમારા બધાયનું અને રામદેવ પીર નાનું મંડળ બરવાળા અમે તમારા બધાયનું અમારા શબ્દોથી મારા બાપ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજનું આખ્યાન છે ને એ રમી અમે અહીંયા, પણ હવે તો બધાને ખબર છે કે અત્યારે સમય એવો આવી ગયો એટલે યુટ્યુબમાં લાઈવ આવે છે. એ આવો બાપભાઈ આવો. અમારે જય બાબા રામદેવ મિત્ર મંડળ તુલસીનગર 2 બોટાદ, અમારા બાબુ ભગત ને એ બાજુ આ બાજુ બી આવો મારા બાપુ. હા અમારા આમંત્રણને માન દઈને પધાર્યા. મિત્રો તમે બાબા તમે ત્રણેય ઘડીક આ બાજુ આનપા, બસ આપણા છોકરા ભેગા બી આવાય આનપા બી આવો બાપુ ભગત સંભાળ કાઢે. ખૂબ ખૂબ આભાર મારા બાપ તમારો પર. આજનું આખ્યાન લાય આવે છે. તમે બધા અહીં બેઠા લાય જોવો છો, પણ કદાચ કોઈ તમારો મિત્ર મહેમાન ભાઈબંધ સગા સંબંધી કોઈ એવા કારણોસર ન આવી શક્યો હોય તો તમારા વોટ્સએપ તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં યુટ્યુબમાં તમે લખો લાલુ ભાલ ઓફિશિયલ. અમારા મંડળની અમારી પોતાની અમારી ચેનલ છે લાલુ ભાલ ઓફિશિયલ. અમારે જે લાલુ આવે ને એના નામની અમે ચેનલ બનાવી. એ લાલુ ભાલ ઓફિશિયલ ચેનલને તમે યુટ્યુબમાં એને સબસ્ક્રાઇબ કરો, જે કઈ એને શેર કરો તમારા વોટ્સએપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં.
એ મારા મંડળની જાહેરાત કરવા માટે કહેતો હોય ને તો મને તમારી તુરખાની મોમાય લે, પણ હું એટલા માટે તમને કહું છું ગ્રુપમાં મેકલો કોક તમારો મિત્ર મહેમાન ભાઈબંધ આઈ નો આવી ગયો હોય ને એ જ્યાં હશે ને ત્યાં બેઠો બેઠા મારા ઠાકરના દર્શન કરશે મારો બાપ, કે આજ મારા ભાઈબંધના આંગણે, આજ મારા હગાના આંગણે, આજ મારા મિત્રના આંગણે 12 બીજના ધણીનો પાઠ છે. તો જે કોઈને મોબાઈલમાં તમારા ગ્રુપમાં મેકલ્યું હોય લાલુપાલ ઓફિશિયલ ચેનલ ઈ અમારા એમાં લાઈવ આવે છે. બાકી દીકરાના લગ્ન હોય નો હોય મારી જેવો 5% લઈને કરે ને, આ તો એક રજવાડાના રાજાના દીકરાના લગ્ન ભલામણા કાઈ ખપે હે દેવ? તેથી ઈ પટિયા રાજાએ કંકોત્રી લખી, પણ તેથી કેવી લખી? હા કેસર જહાટી મારી લાખવી ગંગો તારી, કેસર જહાટી મારે લખવી લાખવી લાખવી ધણ કહારોડા કહામાં ગણપતિ દાદાન નો તરવા, લખવી લખવી ધોકારોડા ગણપતિ દાદાનો અમારા ઘરે પરતા પ્રસંગના લગન વરતુમાં વિરાયા જો, મારા ઘેરે પરદા સંગના વરદુમાં હેવાયા મૂર્તિ આવ્યા છે કઈ સાતા મને સોમવારા વરતુમાં વિરાયા જો, મૂર્ત આયા તે આયા કાકો છાતી મારી લાખવી કાકો તારી, લાખવી લાખવી દૂધ રે છે રોડા ધામા વડવા નો તારવા, અમારા ઘરે રે આવા રૂડા પ્રસંગ પ્રસંગી વિલાયા જો, મૂર્ત આવ્યા છે કઈ સાતા મને સોમવાર વરદુમાં વિલાયા જો, માતાના કલ્યાણોની મારી આંગણી, તો ભયો હરી સંગ મોહકીરાનો થાળ બતાવું જીતિયાઓ તો ભજો આવો મોટી બતાવો ગગન માંડવાનો રોપ્યો ની રાત રઠિયાળી, લગન નો માંડવો રોજો રાત રઢિયાળી, વીરા તારી માંડવાડી જોની પિતા પટિયાર હોય, વિરામનો માંડપ રોપિયો, વીરા તારા માંડવડે પિતા બનિયા હોય, વીરા માંડવ રોપિયો, વીરા તારી માંડવડે મારો ભાઈ ગોર દેવ હોય, વિરામનો માંડપ રોપિયો, વીરા તારા માંડવડે લાગી લાગો દેવો હોય,
કાંઈ દક્ષિણા દેવી હોય ઈ દઈ દો. આ ખુશીના સમાચાર હું મારા રજવાડામાં જઈને અમારા મહારાજાને તો આપું ને બાપુ. આ ભૂદેવને દક્ષિણા આપો જે માંગે. વાહ બાપુ વાહ, પહેલી વાર કોઈ મરદ મળ્યો ઈ કે માંગઈ દો. હા વાહ જુવાન વાહ, જે દેવું દઈ દે. હાલ ભાઈબંધ મારે થાય છે મોડું. હું આપું બોલો. જે તમને સારું લાગે એ ફટાફટ આપી દો, એટલે આપણે આગળ આખ્યાન હટ હાકવું છે. 2 મણ બાજરો આપી દો. બાજરો નથી દેવો, બાજરો દે ત્યારે તાર બાપ રેશન માં દે. હવે પેલા નહોતો આવતો, હવે તો રેશન કાર્ડ માં બાજરો આવે. બાજરો નહીં, ઘઉં નહીં, જે કાંઈ દેવું હોય ફૂલની તો ફૂલની પાંખડી. અહીંયા આપણે માંડવે સમજી લઈશું. તો આ હું તંબુ છે. અહીંયા તમારા માંડવે, આ તો અમારો માંડવો. વાહ લુખેશ વાહ, રૂકેશ ને મારે દે હું કીધું, જે ગોરદેવ માંગે ઈ કે દઈ દો. ત્યાં જઈને દેવાનું કીધું, તમને હામળા ફેર થયું છે. હાલો આય તે તારે. હા